મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં રોડ સલામતીને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। અકસ્માતમાં અનેક લોકોના મૃત્યુ થાય છે, જે અંતર્ગત રેલીનું મહીસાગર પોલીસ આરટીઓ કચેરી સ્ટાફ સહિત ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। લુણાવાડા એસપી કચેરીથી રેલી નીકળી લુણાવાડા નગર સહિત અનેક વિસ્તારોમાં રેલી સ્વરૂપે લોકોને શીખ આપવામાં આવી હતી। રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ નિમિત્તે આજરોજ લુણાવાડા મહીસાગર જિલ્લા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન વાહન ચલાવતી વખતે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 50થી 60 જેટલા ટુ વ્હીલર ટીઆરબીના જવાનો, ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને આરટીઓના અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે। આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનનું અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ 2023માં વર્ષ 22ની સરખામણીમાં 32 એટલે કે 32 જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે। એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ। અને આ વર્ષે અમારો પ્રયત્ન વિવિધ અકસ્માતો, ફેટલ અકસ્માતો અને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક 32થી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે। માનનીય ગૃહમંત્રીશ્રીની હર્ષ સંઘવી સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમને આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અને આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી।